આજે હું તમને કહું કે જો બસ વાળાનો સ્ટાફ હોય એ પ્લેનમાં ઓપરેટ કરે તો કેવું લાગે. સૌથી પહેલા અનાઉન્સમેન્ટ કરે, આપણું બલૂન 2 વાગે ઉપડવાનું છે તો બધા પ્લેનમાં સીટ ઉપર બેસી જાજો. ધક્કામુક્કી કરવી નહીં, પોતાની સીટ ઉપર બેસીને પહેલા પટ્ટો બાંધી લેજો, પછી બાજુવાળાને મદદ કરજો. એરોસ્ટેસ બેનું બધીને દીકરીની સમાન રાખજો. બલૂન હવામાં ઉપર ઉડે, ઓક્સિજન ઓછું થાય તો ઓક્સિજન માસ્ક નીચે પડશે તો પહેલા તમારે પહેરવાનું, પછી બાજુવાળાને પહેરવાનું. ફાંકી ખાતા હોય એને જબલા આપવામાં આવશે અહીંયાથી. જબલા સિવાય ફાંકી ક્યાંય થૂકતા નહીં અને બારી ખુલશે નહીં, બારી કોઈ ખોલતા નહીં. બલૂન હવામાં સ્થિર થઈ જશે પછી તમને રાજકોટના ગાંઠિયા અને ચા આપવામાં આવશે. મરચા એક જ વાર મળશે, બીજી વાર માંગતા નહીં. બલૂનમાંથી નીચે ઉતરો એટલે જે વસ્તુ જ્યાં હોય અહીંયા એમને મૂકીને જજો. કાલ 2 જણા સીટ લઈ ગયા છે અને પટ્ટા લઈ ગયા છે. આ પટ્ટા પેન્ટ ઉપર બાંધવાના નથી, પછી આગળ કોઈ પગલા ભરે તો મારું નામ નહીં. હું તમારા બલૂનનો ડ્રાઈવર જીવનની પહેલી ફ્લાઇટ ઉડાડું છું તો હનુમાનજીનું નામ લઈને હનુમાન ચાલીસા કરતા કરતા બટ્ટો બાંધી લઈ જાઉં. મંગલ ભાવાનયા મંગલ. આજે હું તમને કહું કે જો